પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, ચલો બધાને અવાજ ક્લિયર છે? જય બજરંગબલી, જય દ્વારકાધીશ, જય હિન્દ. અવાજ બધાને ક્લિયર છે? જય બાબારી. હાલો, જવાબ આપો. અવાજ ક્લિયર છે? ક્લિયર છે, ક્લિયર છે. ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ છે. રેડી? ચલો ફટાફટ ચલો કેટલા કન્જંક્શન આપણે જોઈ ગયા છીએ? વાહ, કેસરીઓ, ઓ ભગો, બરાબર. તો કેટલા કન્જંક્શન જોઈ ગયા છે? ફટાફટ એકવાર લિસ્ટ બનાવી દઈએ એટલે કયા બાકી છે એ આઈડિયા આવી જાય ને મોટા ભાગના કન્જંક્શન આપણે ક્લિયર કરી નાખવાના છે, બરાબર, આજના લેક્ચરમાં. અને પછી પ્રેક્ટિસ લઈ લેવાની છે એટલે કન્જંક્શનની એ વાર્તા પૂરી થઈ જાય ને પછી આગળ આપણે, બરાબર, એ તમે જે ટોપિક કહેશો ઈમેલ છે, ઈમેલને બધું બરાબર ચલાવી લઈશું. રેડી? એટલે આગળ વધી જઈશું, કન્જંક્શન પૂરા થઈ જશે. પહેલું આપણે જોયું હતું એન્ડ, બીજું જોયું હતું ઓર, ત્રીજું જોયું હતું અધરવાઇઝ. હવે આમાં છે બે હતા, ઓર એલ્સ. રેડી? નંબર 4 એન્ડ ઓર અધરવાઇઝ બટ. બટની સાથે બીજા બે હતા, યેટ અને સ્ટીલ. બરાબર. સો ધેરફોર. નંબર 6 બીકોઝ, એઝ, સિન્સ. નંબર 7 આઈધર ઓર. નંબર 8 નાઇધર નોર. નંબર 9, હવે કયા બાકી રહ્યા? ઇફ, અનલેસ. 10મું અનલેસ. 11મું સો ધેટ. ચલો કમેન્ટ શરૂ કરું છું. આમાં એકે બાકી છે? હાલો બોલો. હાલો હાલો. ઝાખું દેખાય છે? ઓકે, હાલો એક જ મિનિટ. કેટલાને ભાઈ વ્યવસ્થિત ક્લિયર છે? ક્લિયર છે ભાઈ. તમારે નેટવર્ક ઇશ્યુ આવે છે એવું લાગે, બરાબર. બાકી બધાને ક્લિયર છે. ચલો હવે આમાં કન્જંક્શન છે, બધા પૂરા છે. હવે આમાં આ ઉપરાંત કઈ વધારે છે જોઈ ગયેલા? બરાબર. સો ધેટ પછી 11 જોયા છે. જોતો એટલે ઇફ. હા, જોતો એટલે ઇફ. રેડી? તો આટલા એ આપણે કન્જંક્શન જોઈ ગયા છે. રેડી? આમાં એક કઈ બાકી નથી રહેતા ને આપણે ભણી ગયા હોય ને બાકી હોય એવું એક પણ? હાલો સર. અનલેસ એટલે જો નહીં તો. ઓ બકા, આ તું નહીં ભણ્યો, બરાબર. ચલો હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું. હા, હવે આપણે અગત્યના એ બીજા કન્જંક્શન છે, આ જોવાના છે આગળ. નંબર 12 કયા જોવાના છે? તો આજે વુ, વુમ અને વુઝ, આ 3 છે જોવાના છે, બરાબર. પછી વધારે ટાઈમ રે. આમાં આપણે ધો જોઈ ગયા છીએ, બાકી છે, બરાબર. ઓકે, ચાલો. ઓકે, વુ હુ મૂવ્સ, પછી નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી આને છે ને અહીંયા લઈ લઈએ એટલે આપણને છે ને મજા આવે.
નોટ ઓનલી બટ ઓલ્સો. આ ચારનો આપણે ટાર્ગેટ છે આજમાં. ઇસકી મુંડી બરાબર મયડી નાખવાની છે. શું કરવાનું છે? મુંડી મયડી નાખવાની છે. અલ્લો અહીંયા જ નાખો એટલે ભણી નાખવાના છે. બીજું કશું નહીં. ચલો હવે પહેલું કન્જક્શન જોવાનું છે. બરાબર, પહેલું એટલે આમ આપણે કેટલામાં નંબરનું? આમ 12મું. બરાબર, અને આમ આપણે જે 14મું પહોંચ્યા છીએ 14મું રાખીએ. બરાબર, વુ શું આવશે? વુ. વુ અને એની સાથે જ એના જેવું બીજું નંબર 15 વૂમ. રેડી? વુ અને વૂમ ક્યાં વપરાય, કેવી રીતે વપરાય? તો કે આવી રીતે વપરાય. હવે આનો પહેલા મતલબ શું થાય? તો કે વુ નો મતલબ થાય કે જે. એ કે સાહેબ તમે તો કહેતા હતા ને વુ એટલે કોણ થાય? એ ક્યારે? તો કે જ્યારે વુ છે પ્રશ્નાર્થ વાક્યની અંદર વપરાય ત્યારે. ત્યારે વુ નો મતલબ શું થાય? કે જે એવો મતલબ થાય. બરાબર, વૂમ નો મતલબ ત્યારે શું થાય? કોને એવો મતલબ થાય. બરાબર, અહીંયા વુ નો મતલબ શું? વૂમ નો મતલબ શું થાય? કે જેને. જ્યારે વુ કન્જંક્શન તરીકે વપરાય ત્યારે એનો મતલબ કે જે. જ્યારે વૂમ કન્જંક્શન તરીકે વપરાય ત્યારે એનો મતલબ કે જેને થાય. રેડી? આ બંને વસ્તુ ક્લિયર હોવી જોઈએ. કન્જંક્શન તરીકે બંનેના અલગ અલગ મિનિંગ છે. રેડી? અને એ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય તરીકે WH વર્ડ તરીકે વપરાય ત્યારે પણ એનો અલગ અલગ મિનિંગ છે. એટલે એ પાછું અહીંયા બે મિક્સ ન કરતા કે એમાં આવું હોતું ને આમાં કેમ આવું છે. કારણ કે આમાં અલગ છે. બિગ બોસ બરાબર શું છે? અલગ છે. હા, ચલો અહીંયા જ રાખો. હવે આ કયા કેસની અંદર વપરાય? કયા કેસની અંદર વપરાય? તો કે આ કેસની અંદર વપરાય. ક્યારે? તો કે આ કર્તા વિભક્તિ છે. એ કર્તા વિભક્તિને રજૂ કરવા માટે, કર્તા વિભક્તિ દર્શાવતા વાક્ય છે એને જોડવા માટે વપરાય છે. કેવા વાક્યને જોડવા માટે વપરાય છે? કર્તા વિભક્તિ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય છે. રેડી? કઈ રીતે યાદ રાખવાનું છે? જુઓ અહીંયા ધ્યાન રાખો, એકદમ ટ્રીકથી યાદ રહી જશે. પહેલા વાક્યની અંદર કોઈક નામની વાત કરવામાં આવી હોય, બીજા વાક્યની અંદર છે એ જ નામ એટલે કે એ જ કર્તા વિશે વાત કરવામાં આવી હોય, ત્યારે છે બંને વાક્યમાં જ્યારે એક જ કર્તાની વાત હોય તો એ વાક્યને જોડવા માટે વુનો પ્રયોગ થાય. કેનો પ્રયોગ થાય? વુનો પ્રયોગ થાય. અને વુ પછી તરત શું મૂકવામાં આવે? તો કે વુ પછી તરત કાં તો સહાયકારક ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે, અને જો ક્રિયાપદ હોય તો ક્રિયાપદ મૂકવામાં આવે. એ સાહેબ કાંઈ સમજાણું નહીં, મને ખબર જ છે. અહીંયા સમજાશે. બરાબર, આ તમને વાત કરી છે કે આવું આવશે. કેવું આવશે? આવું. પણ મેં કેવું આવશે એવું કીધું નથી. એ હવે કહું છું. જો અહીંયા ધ્યાન રાખો. રેડી? ચાલો, કે અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા કોણ છે? છોકરી છે. બધાને ખબર હોય. અનામિકો ન હોય. બરાબર, અનામિકા છે. અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા છોકરી છે. બરાબર, અનામિકા comes first in the class. લે, અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા છોકરી છે. અનામિકા comes first in the class. અનામિકા ક્લાસમાં પહેલી આવે છે. રેડી છે? એટલે પહેલી આવે એટલે બધા પહેલા આવી જાય એમ નહીં. બરાબર, પહેલા નંબર આવે છે એમ વાત છે. ઓકે, તો જ્યારે વાક્યની અંદર જો આ બંને વાક્યમાં જો કર્તા સમાન છે, બે વાક્યમાં એક જ કર્તાની વાત છે, બે વાક્યમાં એક જ કર્તાની વાત છે કે નહીં? હા કે ના? હા છે ને સાહેબ. બરાબર, હા, જેને ન દેખાતું હોય સૂક્ષ્મદર્શક યંત્ર મૂકજો, ખબર ન પડે કે એક વાક્ય એ કઈ રીતે એક કરતા છે. જો બેયમાં વાત કોની છે? અનામિકાની. અનામિકાની જ વાત છે. તો આને વાક્યને કેમ જોડાય? તો કે અનામિકા ઇઝ અ ગર્લ. પહેલું વાક્ય મૂકી દો. અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા છોકરી છે. બરાબર, બેબી છે, કોઈકની બેબી છે એમ. બરાબર, હા, તમે જોવો ભાઈ. બરાબર, વુ કે જે. અહીંયા વુ નો મતલબ શું થાય? કે જે. કે જે એટલે એ કોની વાત કરે છે ખબર ને તમને? કોની વાત કરે? અનામિકાની વાત કરે. વુ. હવે જો પાછું અનામિકા મુકાય ન મુકાય, બરાબર, કારણ કે એક જ કર્તાની વાત છે. હવે બે વાક્ય અલગ અલગ હતા એટલે બે વાર લખ્યું હતું. હવે વુ તમે મૂકો છો એટલે બે વાક્ય કમ્બાઈન બનીને કેવા થઈ જાય છે? એક થઈ જાય છે, જોડાઈને એક થઈ જાય છે. બરાબર, એટલે વુ પછી શું આવશે? સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ. અહીંયા છે ક્રિયાપદ છે કમ્સ. તો વુ કમ્સ
ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. અનામિકા એ છોકરી છે કે જે ક્લાસમાં હંમેશા પહેલી આવે છે, એટલે કે પહેલા નંબરે આવે છે. બરાબર, ટપો પડે છે. હાલો બોલો. હાલો, હાજી બોલો. એન્ડ થી બંને અલગ અલગ કરતા હોય તો જોડાય ને. એન્ડ થી ક્યારે જોડાય? બંને અલગ અલગ કરતા હોય તો. કાંક બંને કરતાની અંદર સમાન ગુણધર્મ હોવો જોઈએ. આમાં ગુણધર્મ નથી. બરાબર, દાખલા તરીકે જો એક્ઝામ્પલ આપું તમને, કે હું એમ કહું કે અનામિકા ઇઝ ક્લેવર, અનામિકા ઇઝ ઓનેસ્ટ. તો ક્લેવર અને ઓનેસ્ટી બંને કેરેક્ટરિસ્ટિક અનામિકાની જ છે, પણ એ ગુણધર્મ કહેવાય. સમજાય છે? કે ઓનેસ્ટ છે, હોશિયાર છે. તો એ બંને વાક્યમાં છે આપણે એ એન્ડ થી એ બંને જોડી શકીએ કે અનામિકા ઇઝ ક્લેવર એન્ડ ઓનેસ્ટ. ક્લિયર? ચલો, બીજા કોઈકને પ્રશ્ન તો કઈ ગયા ભાઈ, ગુમ હો ગયા. ચાલો, રેડી. અહીંયા એન્ડ થી નો જોડી શકાય. બરાબર, કે અનામિકા ઇઝ અ ગર્લ એન્ડ અનામિકા કમ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. રેડી. અનામિકા એ છોકરી છે કે જે ક્લાસમાં પહેલી આવે છે. તો અહીંયા કે જે એટલે કોની વાત છે? અનામિકાની વાત છે. કર્તા વિભક્તિ છે, એ કર્તા વિભક્તિને રિપ્રેઝન્ટ કરે છે, કર્તા વિભક્તિ દર્શાવે છે, કર્તા વિભક્તિ સૂચન કરે છે. એટલે યાદ એટલું રાખવાનું છે કે જ્યારે બંનેમાં સમાન કર્તા આપ્યા હોય, સમાન કરતા આપ્યા હોય ત્યારે બરાબર આ રીતની વાક્ય રચનાથી હું જોડવાનું. આ રીતની વાક્ય રચનાથી એ હુંનો પ્રયોગ કરવાનો છે. પહેલા વાક્યમાં જે નામ વાળું વાક્ય એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું, વચ્ચે હું મૂકવાનું. પછી વાક્યમાં તમારે જોવાનું ક્રિયાપદ આવે કે સહાયકારક ક્રિયાપદ. ક્રિયાપદ આવે તો ક્રિયાપદ મૂકવાનું, અને સહાયકારક આવે તો સહાયકારક ક્રિયાપદ આવે તો સહાયકારક ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ્સ હોય તો હેલ્પિંગ વર્બ્સ. રેડી. હજી એક એક્ઝામ્પલ આપીએ એટલે વધારે આઈડિયા આવે. પછી તમને એક પ્રેક્ટિસ માટે આપું, ત્રણેય ચાલી જાય પછી. બરાબર, ચાલો. કે ધીસ ઇઝ અભય. કેવું? ધીસ ઇઝ અભય. ધીસ ઇઝ અભય. ધીસ ઇઝ અભય. આ અભય છે. રેડી. અભય ઇઝ વેરી ઓનેસ્ટ. અભય કેવો છે? ખૂબ જ પ્રામાણિક છે. હા, એ બરાબર. પૈસા એ કોકના પડી ગયા હોય તો એ કે નહીં એટલો પ્રામાણિક છે. બરાબર, કે તમારા પૈસા પડી ગયા એ એમ વિચારે કે ભગવાને મારા માટે એ પૈસા એ પાડ્યા હશે. જસ્ટ મજાક કરું છું, બાકી એવો છોકરો નથી, ડાયો છોકરો છે. ધીસ ઇઝ અભય. અભય, ધીસ ઇઝ અભય. આ અભય છે. તો જો આમાં છે, અહીંયા વાત કોની છે? અભયની છે. આમાં પણ વાત કોની છે? અભયની છે. ટપો પડે છે. ધીસ ઇઝ અભય. અભય ઇઝ વેરી ઓનેસ્ટ. અભય એ ખૂબ જ ઓનેસ્ટ છે, પ્રામાણિક છે. તો આ વાક્યને જોડવા માટે શું આવે? તો કે ધીસ ઇઝ અભય. પહેલું વાક્ય નામ વાળું એમને મૂકી દો. ધીસ ઇઝ અભય. વુ, કે જે. કે જે એટલે કોની વાત છે? અભયની વાત છે. કે જે અભય. હવે પાછું લખાય ન લખાય? કારણ કે સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ આવે. આ પાછું લખવાય નહીં. બરાબર, કારણ કે ન લખી શકાય. એ વાક્યને જોડ્યું છે, તો જોડ્યું છે એટલા માટે જ હુનો પ્રયોગ કર્યો છે. બરાબર, પાછું અભય મૂકો તો આ હુનો કાંઈ મતલબ જ ન રહે ભાઈ. એટલે પાછું અભય ન લખાય. બરાબર, સીધું સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ આવે. કે ધીસ ઇઝ અભય હુ ઇઝ વેરી ઓનેસ્ટ. આ અભય છે કે જે ખૂબ જ પ્રામાણિક છે, ખૂબ જ ઓનેસ્ટ છે. બરાબર, આ અભય છે કે જે અભય પ્રામાણિક છે એવું કહેવાય નહીં. એટલે બીજી વાર છે એ વાક્યમાં નામ લખાય નહીં. બોલો. હાલો, હું ક્લિયર છે? હાલો હાલો, ક્લિયર ક્લિયર ક્લિયર. ક્લિનિક ઓલ ક્લિયર. રેવડી ને ભાઈ? વુમ. વુમ એટલે શું થાય? તો કે છે ને આ છે ને આ કર્મ વિભક્તિ માટે વપરાય. કેના માટે વપરાય? કર્મ વિભક્તિ. વુમ છે એ કર્મ વિભક્તિ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય છે. કર્મ વિભક્તિ સૂચવતા વાક્યને જોડવા માટે વપરાય. હવે આમાં સાહેબ કે ખબર કેમ પડે કર્મ વિભક્તિ છે શું ને કેમ ને? બરાબર, વાક્યનું ગુજરાતી આવડે કે ન આવડે બધું હમણાં થઈ જશે. જો આમાં શું યાદ રાખવાનું ખબર? વાક્યમાં નામ હોય. પહેલા વાક્યમાં કંઈક નામ આપવામાં આવ્યું છે, નામ દર્શાવતું વાક્ય છે. નામ મેં ક્યાં રખા હે. બરાબર, નામ એવું કરો
કે નામ દેતા જ કામ થઈ જાય, કામ એવું કરો, બરાબર, કે મને ભૂલાઈ ગયું, મોયે મોયે, હાલ મોયે મોયે થઈ ગયું ભાઈ. આપણે એવો ડાયલોગ બાજીમાં બહુ માની અને મજા ના આવે ભાઈ, બરાબર. સાદા ને સિમ્પલ, હમે સીધે સાદે. હા, તો પહેલા વાક્યમાં બરાબર નામ હોય ને બીજા વાક્યમાં છે અન્ય કરતા આપ્યા હોય. જો હું હોય અન્ય કરતા આપવામાં આવ્યા હોય તો એવા વાક્યને whom થી જોડવાનું. કેનથી જોડવાનું? whom થી. whom થી, કેનથી, whom થી. whom મજા આવે, બોલવાની મજા આવે, બરાબર. હા, જો એ ભાઈ આ જેને માયક શરૂ હોય બંધ કરી દેજો જમણા હાથે. હાલો, માયક શરૂ હોય બંધ કરી દેજો. ચાલો એક્ઝામ્પલ જોઈ એટલે વધારે આઈડિયા આવે. કઈ રીતે? તો કે આ રીતે કે ધીસ ઇઝ અનામિકા. અનામિકા હમણાં જો કાંક રેવડી કરી નાખ્યો એની એટલે હવે આવતી બંધ થઈ જાય. ધીસ ઇઝ અનામિકા. આ અનામિકા છે. વી કોલ્ડ હર અનુ ઇન સ્કૂલ ડેઝ. આવું સેન્ટેન્સ છે. જો હવે કાંઈ નથી કરવાનું, જમણા હાથે તમને છે એટલું દેખાવું જોવે, બરાબર. જો કે આ પહેલા વાક્યમાં જો કેવી વાત છે, તો કે નામની વાત કરી છે, નામ દર્શાવતું કંઈક વાક્ય છે, રેડી. અને બીજા વાક્યમાં તમારે શું કરવાનું છે, તો કે કર્મ વિભક્તિ, જે પણ નામ આપવામાં આવ્યું હોય ને એની કર્મ વિભક્તિ ગોતવાની. એ કર્મ વિભક્તિ મળી જાય ને એટલે એ વાક્ય વુમથી જોડાય. જો વી કોલ્ડ હર, આમે તેણીને, તેણીને કોને? તેણીને. તેણીને એટલે કોની વાત છે? અનામિકાને. તો તેણીને એની બદલે જોતો કે જેને એવું મૂકો તો કે અમે તેને, એટલે કે કોને? તેને એટલે કોને? અનામિકાની વાત છે. કે ધીસ ઇઝ અનામિકા. અનામિકા છે કે જેને અમે અનુ કહેતા, કે જેને અમે અનુ કહેતા. તો જો બીજા વાક્યની અંદર આ અનામિકા માટે અનામિકા એટલે શું થાય? શી થાય. એની કર્મ વિભક્તિ શું આવે હર? તો આ કર્મ વિભક્તિ તમને દેખાય છે. એક આ તમને ક્લુ મળવો જોઈએ. બીજો ક્લુ મેં તમને અહીંયા આપ્યો છે કે એક વાક્યમાં નામ હોય, બીજા વાક્યમાં જો અન્ય કરતા આપ્યા છે. શું આપ્યું છે? બીજા વાક્યમાં અન્ય કરતા આપ્યા છે. બીજા વાક્યમાં અન્ય કરતા આપ્યા છે, બરાબર. ઓકે, ટપ્પો પડે? પડે ને ભાઈ, હે તમને કહું ટપ્પો પડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ને પડવો જ જોઈએ. તો શું થાય? આ વાક્યને કેમ જોડાય? તો કે ધીસ ઇઝ અનામિકા. ધીસ ઇઝ અનામિકા. ધીસ ઇઝ અનામિકા. whom કે જેને. હવે વી અન્ય જે કરતા હોય એ કરતા મૂકી દેવાનું. વી કોલ્ડ કે જેને અમે. હવે કે જેને મૂક્યો એટલે કે જેને તેણીને એમ લખાય. એટલે આ કર્મ દર્શાવે છે એટલે બીજા વાક્યમાંથી કર્મ વિભક્તિ દૂર કરવી પડે, બરાબર. કે જેને તેણીને એમ ન લખાય, બરાબર. એટલે કે જેને વી કોલ્ડ અમે છે એ શું કહેતા? અનુ ઇન સ્કૂલ ડેઝ. કે જેને શાળાના દિવસોમાં અમે અનુ કહેતા. અમુક અમુકના નામ હોય ને, બધા નિકનેમ હોય સ્કૂલમાં. કાળુભાઈ, કાલુ હે મેરા કાલુ હે. કોઈકના બાપા નામ હોય, બરાબર. તો ઘણા બાપા નામેથી ખીજવતા હોય સ્કૂલમાં. આ બધું હોય ભાઈ. અને અમુક અમુકનું નામ ભાઈ તાકાતવાળા એવા નામ પાડ્યા હોય ને, બરાબર. કે આ રેવડી શબ્દ છે એ રેવડી શબ્દ આપણે સ્કૂલમાં જ બોલતા અને હજી હાલ્યું આવે. રેવડી હજી શરૂ છે. પ્રિન્સ પંડ્યા છે, એને કંઈક પ્રશ્ન છે. ચાલો બોલો પ્રિન્સભાઈ. હાલો. હાજી હાજી. જો આપણે આઈ મૂક્યું,
આવું આવે. આઈ કરતા સર્વનામનું કોષ્ટક તમે જોયેલું? એમાં ખબર આ પહેલી લાઈન આવે, પહેલી કોલમ આવે આઈ વી એ વાળી, તો એ કર્તા વિભક્તિ કહેવાય. પછી એની પછી આઈ પછી છે એનું બીજું રૂપ શું બને? તો કે મી, અસ, યોર. બરાબર, સમજાય છે? તો એ જે બીજી લાઈન કોલમ બને છે ને એ આખી કર્મ વિભક્તિની હોય, એને કર્મ વિભક્તિ કહેવાય. ડન? સમજાણું કે ન સમજાણું? હાલો હાલો, ઓકે, ચાલો રેડી. તો આ હર છે એ અનામિકા માટેની કર્મ વિભક્તિ છે, એટલે એને દૂર કરવી પડે. હું વાત કરતો તો, હાલો એ વાત બરાબર જાવજો. તો ધીસ ઇઝ અનામિકા, આ અનામિકા છે. whom we called અનુ ઇન સ્કૂલ ડેઝ. બરાબર, કે જેને અમે શાળાના દિવસોમાં અનુ કહેતા. આપણે ઓલા નિકનેમની વાત કરતા હતા. બરાબર, અલગ અલગ બધાના નામ હોય, કાળું હોય ને કોકને કાળિયો કહેતા હોય ને. બરાબર, અમારે એક ભાઈ છે ને એનું નામ છે એ કાળિયો હતો અને એનું નામ શું હતું ખબર? શ્વેત. અને પછી મેં એનું નામ શું પાડ્યું ખબર? ઓલ બ્લેક. ઓલ બ્લેક. હા, એ ખાલી એ દાંત કાઢે ને તો દાંત જ દેખાય. હા, પણ એ એના દાંત બરાબર એ અંધારામાં છે બેટરીની જેવું કામ આપતા હો ભાઈ, કારણ કે એ ઓલી હેપીડેન્ટ ખાતો. શું ખાતો? હેપીડેન્ટ. બરાબર. અને એ ભાઈ ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમ લગાડે ને તો ફેર એન્ડ હેન્ડસમ કાળી થાય, બાકી ભાઈ કોઈ દી ધોળા ન છે. ઓલ બ્લેક ભાઈ. તો એમ નામ હોય ને, તો એમ જો અનામિકા, ધીસ ઇઝ અનામિકા, અનામિકા છે. whom કે જેને વી કોલ્ડ અનુ ઇન સ્કૂલ ડેઝ, કે જેને અમે શાળાના દિવસોમાં શું કહેતા? અનુ કહેતા. રેડી? તો અહીંયા અન્ય કરતા આપ્યા છે, તો એ અન્ય કરતા આપ્યા છે અને વાક્યમાં હર આપ્યું છે, એટલે કે અનામિકા માટે જે નામ આપ્યું છે એની કર્મ વિભક્તિ આપી છે. તો એવા વાક્યને છે એ whom થી જોડાય. હજી એક whom વાળું વાક્ય લઈએ, પછી નવું કન્જક્શન જોઈએ. રેડી? અભય ની હો, હવે તો હદ છે ભાઈ. હા, વિરાટ is a cricketer. વિરાટ ઇઝ ક્રિકેટર. વિરાટ છે એ ક્રિકેટ નહીં, ક્રિકેટર. વિરાટ ઇઝ અ ક્રિકેટર. વિરાટ ક્રિકેટર છે. ખરેખર તો ત્યાં ધ લાગે, ધ ક્રિકેટર છે ભાઈ, એની જેવું કોઈ નથી એમ મારા માટે. બરાબર, વિરાટ ઇઝ અ ક્રિકેટર. વી નહીં, વી વાળું આવી ગયું. ઇન્ડિયન પીપલ called him king of cricket. ભારતના લોકો એને કિંગ ઓફ ક્રિકેટ કહે છે. આવું વાક્ય છે. બરાબર, વિરાટ ઇઝ અ ક્રિકેટર. વિરાટ ક્રિકેટર છે. ઇન્ડિયન પીપલ કોલ્ડ હિમ કિંગ. ભારતના લોકો એને શું કહે છે? કિંગ કહે છે. કિંગ. બરાબર, હા, કિંગ ઓફ ક્રિકેટ કહે છે. બરાબર, રન મશીન કહે છે. એટલે જો બે વાક્ય છે, બેમાં અલગ અલગ કરતા છે. હા પાડો તો જોઈ. હા છે ને? બરાબર. હવે આ હિમ શબ્દ છે એ કે સાહેબ આ હિમ થોડું ઇન્ડિયન પીપલ માટે વપરાય. ઇન્ડિયન પીપલ તો કેટલા બધા, એની માટે નહીં દાદા મારા. બરાબર, આની માટે વપરાય. તેને એટલે કોની વાત છે? વિરાટ કોહલીની વાત છે. પહેલા જે વાક્ય છે એ પહેલા વાક્યમાં જે કરતા આપ્યા છે એની વાત છે. રેડી છે? એટલે કઈ રીતે વાક્ય બને? તો કે વિરાટ ઇઝ અ ક્રિકેટર. વિરાટ ઇઝ અ ક્રિકેટર. વિરાટ એ ક્રિકેટર છે, બધાને ખબર છે. બરાબર. whom કે જેને ઇન્ડિયન પીપલ ભારતના લોકો. હવે આ હિમ મુકાય કે ન મુકાય? હમણાં શું કીધું કે હિમ છે એની કર્મ વિભક્તિ દૂર થાય. બરાબર, કિંગ ઓફ કોલ્ડ કિંગ ઓફ ક્રિકેટ. ચાલો કમેન્ટ શરૂ કરું છું. whom છે ક્લિયર બધાને? whom ક્લિયર? whom હાલો કમેન્ટ કરો. whom ક્લિયર? 58 જણા જ છે, બોલો, બાકી બધા ગુમ થઈ ગયા છે. રેવડી ડન છે? ક્લિયર છે? યસ સર. રેડી છે. હાલો, ઓકે. બૂમ 80 માંથી 75. વાહ ભાઈ વાહ. બીજી બધી કોમેન્ટો પછી તાત્કાલિક બરાબર આવાજ માંડે. વેલ એન્ડ ગુડ.
ચાલો હવે ત્રીજું, થોડીક વાર છે 5 મિનિટની, બરાબર, પણ ત્યાં આપણે વૂઝ પતાવી દઈશું. મને વિશ્વાસ છે, મને પૂરેપૂરી શ્રદ્ધા છે તમારા ઉપર, બરાબર. વૂઝ ક્યાં વપરાય? તો વૂઝનો મતલબ થાય કે જેનું, કે જેની, કે જેના, કે જેનું, કે એલા એ બોલ પણ હાલતી બંધ થઈ ગઈ. સાય ખૂટી ગયા આમાં, સાય ખાલી આવી ગયો. કે જેનું, કે જેની, કે જેના. રેડી? શું કહે છે? જો whose એટલે શું થાય? તો કે જેનું, કે જેની, કે જેના. આમાં શું યાદ રાખવાનું? પહેલા વાક્યમાં નામ હોય, બીજા વાક્યમાં, બરાબર, જ્યારે એ નામ સાથે સંબંધક વિભક્તિ આપી હોય, એટલે સંબંધક વિભક્તિ આપી હોય ત્યારે છે એ આના માટે એ whose થી વાક્ય જોડવામાં આવે. હવે સાહેબ એ કઈ ખબર જ નથી પડતી. સંબંધક વિભક્તિ, સંબંધક વિભક્તિ એટલે સંબંધ દર્શાવે. સંબંધ દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય? એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય. ટપો પડે. સંબંધ દર્શાવવા માટે કેનો ઉપયોગ? આમ કહીએ આપણે કે અનુષ્કાસ હસબન્ડ, કે જે ઘણા બધાનું હસવાનું કરાવી દે છે બંધ. અનુષ્કાસ હસબન્ડ, અનુષ્કાનો હસબન્ડ, અનુષ્કાનો પતિ. તો પતિ છે પણ કોનો છે? અનુષ્કાનો છે. હા, બરાબર. તો અનુષ્કાના પતિ, અનુષ્કાના પતિ. તો આનો સંબંધ થયો ભાઈ, બરાબર. હું એમ કહું કે અભય's ફાધર, હું કહું અભય's ફાધર, અભયના પિતા, જે પિતા નહોતા, એટલે આમ પિતા હતા પણ આમ પિતા નહોતા, એમ, બરાબર. તો અભયના પિતા, અભયના પપ્પા, અભયના પિતા, અભયના એ લે. રેડી? હા હા. અભય's ફાધર, અભયના પિતા. રેડી? તો એનો શું સંબંધ થયો? પછી એમ કહું કે અભય's બાયસિકલ, તો અભય છે એ સાયકલનો માલિક છે. અભયનો સાયકલ સાથે સંબંધ થયો કહેવાય ભાઈ. તો આ સંબંધ દર્શાવવા માટે શું વપરાય? એપોસ્ટ્રોફી એસ વપરાય. એટલે સિમ્પલ યાદ રાખવાનું, એક વાક્યમાં નામ હોય ને બીજા વાક્યમાં એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય હોય તો ગોબો કેનથી ઉપાડી લેવાનો? whose થી ઉપાડી લેવાનો. રેડી? આવું વાક્ય છે. જો કે that is અભય, પેલો અભય છે. that is અભય, પેલો અભય છે, બરાબર. કોણ છે? અભય છે, એમ. અભય's handwriting, અભય's handwriting is neat and clear, બરાબર. સ્વચ્છ અને સુંદર છે. ક્લીન એન્ડ ક્લિયર, એમ. નીટ એન્ડ ક્લિયર, બરાબર. હા, સ્વચ્છ અને સુંદર, એમ. ચાલો, તો આમાં શું થાય? તો જો આ વાક્યમાં એક નામ છે અને બીજા વાક્યમાં એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય છે. કેવું વાક્ય છે? એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય છે. દાદા મારા ખબર પડી જાય કે નહીં? તો કેવું વાક્ય બને? કે ધેટ ઇઝ અભય, પેલો અભય છે. whose, કે જેના. હવે કે જેના પછી સંબંધક વિભક્તિ વાળું નામ આવે. સંબંધક વિભક્તિ વાળું શું આવે? નામ. સંબંધક વિભક્તિ હોય ને એના પછી જે નામ હોય ને નામ આવે. અભય છે, અભય આ સંબંધક વિભક્તિ કહેવાય. એપોસ્ટ્રોફી સંબંધ દર્શાવે. પણ એ સંબંધ કેની યાર દર્શાવે? તો આ નામ સાથે દર્શાવે. હેન્ડ રાઇટિંગ, કે whose હેન્ડ રાઇટિંગ, કે જેના હેન્ડ રાઇટિંગ કેવા છે? ઇઝ નીટ એન્ડ ક્લિયર. લ્યો, રેવડી રેવડી રેવડી. હજી એક વાક્ય આપી દો એટલે પતે, આરામથી આવડી જાય, બરાબર. ધીસ ઇઝ માય ફ્રેન્ડ આસ્થા, આ મારી મિત્ર આસ્થા છે, બરાબર. એ ગમે એમ સેન્ટેન્સ આપ્યું હોય, નામ વાળું વાક્ય આવવું જોઈએ, બરાબર. આસ્થાસ બાઇસિકલ, આસ્થાસ ફાધર ની ભાઈ, આસ્થાસ બાઇસિકલ ઇઝ ન્યૂ. આસ્થાસ બાઇસિકલ ઇઝ ન્યૂ. આસ્થાની સાયકલ કેવી છે? નવી છે. સાયકલ સાયકલ મારી સોનાની, સોનાની નહીં પણ નવી છે. એ પણ જૂનામાંથી લાવ્યા. કેવી? નવી, એમ. તો જો આ પહેલા વાક્યમાં નામ છે, બરાબર. તો એ નામ વાળું વાક્ય એઝ ઇટ ઇઝ, ધીસ ઇઝ
માય ફ્રેન્ડ આસ્થા. whose. હવે આસ્થા મૂકવાનું કે નહીં મૂકવાનું હવે તમને ખબર પડી જાય. જો તો આમાં આપણે કાઢી નાખ્યું હતું કે નહીં ભાઈ? જો તો પણ એ આસ્થાનો સંબંધ છે શેની સાથે છે? તો સાયકલ સાથે. તો એ નામ આવશે whose bicycle, કે જેની સાયકલ ઇઝ ન્યૂ, કે જેની સાયકલ કેવી છે? નવી છે. ટપ્પો પડે, ટપ્પો પડે. ચાલો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સમજાઈ ગયું? whose સમજાણું ક્લિયર છે ભાઈ? હાલો બરાબર. whose ક્લિયર છે? હા ક્લિયર છે. ઓકે ઓકે. એસે ત્યાંથી ચાલીને અહીંયા આવ્યો બરાબર. કેટલો દૂર સુધી ચાલીને આવ્યો તમારા માટે યાર. તમે જતા રહ્યા. પ્રિન્સભાઈ સર ઊંઘ આવે છે. ઊંઘ આવે તો હુઈ જાઓ ભાઈ, શું કરશું? સારી ઊંઘ નથી જતી. હાલો સ્ક્રીનશોટ આવી ગયો છે એટલે તમારા લોકોએ બરાબર સ્ક્રીનશોટ તમે લોકોએ લઈ લીધો છે. અને બીજું હાલો સર મારે 80 માંથી 75 આવ્યા ઇંગ્લિશમાં. ભાઈ ભાઈ જમાવટ હો. 250 ગ્રામ કાજુ કતરી મોકલી દીધો પેન્ટેડમાં. સર એસએસ લેવાનો હતો. હા ભાઈ કીધું તો ખરી યાર. સર કાલે કેટલા વાગે લેક્ચર છે? એ કાલે તમને ટાઈમ નથી ખબર. કાલે લગભગ સવારનું શરૂ થવાનું છે. 8 કલાકનો મેગા લેક્ચર છે. 8 વાગે 8 વાગે શરૂ થાય બરાબર. 8 વાગ્યાથી લઈને એ લગભગ 8 કલાક ગણો. એ પપ્પા એ ભૂકા નીકળી જવાના હો કાલે 8 થી 4. હાલો સ્ક્રીનશોટ કમ્પ્લીટ. હાલો એટલે હું તમને કહું છું હાલો એમ. હવે રજા લઈએ એમ. તો હાલો હવે કમ્પ્લીટ રજા લઈએ બરાબર. મળીએ કાલે લાઈવની અંદર યુટ્યુબમાં બરાબર. ભૂકા કાઢી નાખવાના છે. જો પંડિત સર જો ભાઈ પછી કહેતા નહીં. કાલે છે ને યુટ્યુબમાં જે ભણાવીશું ને એ પેન્ટેડમાં પાછું ભણાવીશું નહીં. એટલે બધા પેન્ટેડના છોકરા હાટું તો આપણે યુટ્યુબમાં લાઈવ કરીએ છીએ. આખા ગામ માટે તો કરીએ છીએ પણ તમારી માટે કરીએ છીએ કે જેથી કરીને આપણો સિલેબસ ફટાફટ હાલે અને ફટાફટ રિવિઝન થાય. જે લોકો કાલે જોઈન ન થાય ને એને ભૂકા ચીકી બોલાવી દેવાની છે. એટલે કાલે મને 8 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી બધા છોકરા હાજર જોવે. અહીંયા જેટલા લાઈવ છે ને બધે બધા. અને પછી કહેતા નહીં. હા અક્ષય સર, હર્ષ સર ઘણા બધા આવે આમાં સર. આમાં બધા મોટા મોટા માણસો છે સમજાણું. આપણે તો કાલ સવારે વહી જવું તો પછી ડન છે. હાલો તો રેડી ને બધા? કાલે બરાબર મળીએ સવારમાં વ્યવસ્થિત. એ મેં કીધું શંખ બંખ વગાડીને બેસી જાજો ફેવિકોલ કંપની આરે કરાર કરીને. એટલે 4 વાગ્યા સુધી કાંઈ માથાકૂટ નહીં. રેડી? ઓકે. કાલે સત્સંગ કરવાનો ને ભાઈ. હાર્દિક પાંડ્યા. Painted, Painless Learning.